વેલકમ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ના કેમિસ્ટ્રીની અંદર તમે ઇલેક્ટ્રોન રચના ભણી ગયા છો. સરસ રીતે ઇલેક્ટ્રોન રચના લખતા આવડી ગયું હશે. તો એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી આવર્તનો ક્રમ કયો છે, સમૂહનો કયો ક્રમ છે એ પણ તમને જણાવ્યું. હવે આના કરતા અલગ ભણીએ. આવર્ત અને સમૂહ. આવર્ત અને સમૂહ. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ, ત્યારબાદ સમૂહમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ. સામાં જોઈએ આવર્તમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ, ત્યારબાદ સમૂહમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ. હવે એની પહેલા એક શબ્દ ખાસ યાદ રાખો કે સમૂહનો ક્રમ છે એ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે. સમૂહનો ક્રમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે, તેમજ મહત્તમ ધન સંયોજકતા સૂચવે છે. આટલું યાદ રાખો જે આવર્તની ઇલેક્ટ્રોન રચનામાં આપણને ઉપયોગી છે. બીજું, આપ સર્વ જાણો છો, આપ સર્વને જણાવેલું છે કે આવર્તનો ક્રમ એટલે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે બાહ્યતમ કક્ષા ક્રમાંક. આવર્તનો ક્રમ એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, બાહ્યતમ કક્ષા ક્રમાંક, સંયોજકતા કક્ષા. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના, આવર્તનો ક્રમ, મહત્તમ કક્ષા, બાહ્યતમ કક્ષા કે સંયોજકતા કક્ષા, n એટલે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સૂચવે છે. જેમ જેમ આવર્તનો ક્રમ વધતો જશે, આવર્ત આમ આડી આવે છે, પહેલી આવર્ત, બીજી આવર્ત, ત્રીજી આવર્ત. આવર્તનો ક્રમ વધે એટલે 1 2 3 4 તે પ્રમાણે આવર્તનો ક્રમ થાય. અને આવર્તનો ક્રમ જેમ જેમ વધશે તેમ મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય વધશે. આટલી બાબતો યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ આવર્તમાં ઇલેક્ટ્રોન રચના. તમે શીખી ગયા છો આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર દરેકે દરેક આવર્તમાં કેટલા સભ્ય છે તે પણ તમે જાણો છો. ફરીથી એક વખત યાદ કરાવો. પ્રથમ આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, કુલ 7 આવર્ત. 7 આવર્તમાં ક્રમશઃ સભ્યની સંખ્યા 2 8 8 18 18 32. 2 8 8 18 18 32. છેલ્લે પણ 32 જ છે, પરંતુ તેમાં કેટલાક સભ્ય હજુ શોધવાની વાત છે. છેલ્લે 32 જ છે, જેમાં સભ્ય શોધવાની વાત. હવે પ્રથમ આવર્ત. પ્રથમ આવર્તને પ્રથમ શક્તિ સ્તર કહેવામાં આવે છે. એટલે કે n બરાબર 1 મુખ્ય ક્વોન્ટમ આંક, કક્ષા ક્રમાંક, જેનું નામ છે, જેની સંજ્ઞા છે કેપિટલ K, cos K. એટલે કે આપણે 1s કહીશું. આપણે પ્રથમ કક્ષામાં 1s કક્ષક જ આવેલી છે. પ્રથમ કક્ષામાં 1s કક્ષક જ આવેલી છે ને આપણે એ પણ જાણીએ છીએ કે 1s કક્ષક s કક્ષક વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા પ્રમાણે પરમાણુ ક્રમાંક. તો જો પ્રથમ કક્ષામાં 1s s એટલી કક્ષક આવતી હોય તો 2 ઇલેક્ટ્રોન સમાય. માટે પ્રથમ આવર્તમાં સભ્ય કેટલા થશે? 2 જ સભ્ય છે. કોણ? 1h હાઇડ્રોજન, 2he હિલિયમ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો, 1s1 એક જ ઇલેક્ટ્રોન. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 2he 1s2. પહેલા આવર્તમાં, પહેલી કક્ષામાં, પહેલા કોષ K માં એક જ કક્ષક s કક્ષક, જેને 1s કક્ષક કહીએ. s કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન આવે તો સભ્ય કેટલા થાય? પ્રથમ આવર્તમાં 2 સભ્ય. આવર્ત નંબર 2. આવર્ત નંબર 1 પૂરો થયો. n બરાબર 1 પહેલી કક્ષાની અંદર s કક્ષક, s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2 જ તત્વ. બીજી કક્ષા, બીજો આવર્ત n બરાબર 2. l કોષ કે જેમાં કક્ષા નંબર 2 માં કઈ કક્ષક આવે? તો s અને p. s માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 2. p માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 6. તો કુલ કેટલા સભ્ય થાય? 2 અને 6 કુલ 8 સભ્ય. કયા? તો
તો પ્રથમ સમૂહથી શરૂઆત કરીએ. પ્રથમ સમૂહના તત્વથી શરૂ કરી 18મા સમૂહ સુધી જઈ જે આવતા હશે, જે કવર થતા હશે, બધા 8 આવી જશે. કે લિથિયમ શરૂઆત થાય. આવર્ત નંબર 2 માં પ્રથમ સભ્ય છે લિથિયમ, પરમાણુ ક્રમાંક 3, 4 બેરિલિયમ, 5 બોરોન, 6 કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન, 9 ફ્લોરિન અને 10 નિયોન. એટલે કે આવર્ત 2 n બરાબર 2 માં 3 લિથિયમ થી શરૂ કરી 10 નિયોન સુધીના કુલ 8 સભ્યની સંખ્યા. લિથિયમ પ્રથમ સમૂહમાં છે. હમણાં જ કહ્યું કે સમૂહ ક્રમ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા, મતલબ કે લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. લિથિયમ કયા આવર્તમાં છે? બીજા આવર્ત. મતલબ લિથિયમની બાહ્યતમ કક્ષા કઈ? તો 2. માટે બાહ્યતમ કક્ષા 2, બાહ્યતમ કક્ષા 2 તેમજ પ્રથમ સમૂહ એટલે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન. તેના પરથી પણ ગણતરી કરી શકીએ કે 3 લિથિયમ ત્રીજો આવર્ત તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના થશે 2s1. એટલે કે આવર્ત નંબર 2 ની અંદર લિથિયમ 3 2s1 બરાબર તથા 5 બોરોન. બોરોન ની અંદર ઇલેક્ટ્રોન રચના, બોરોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2p1, 1s2 2p1. બોરોન એટલે કે 13મો સમૂહ. બોરોન એટલે 13મો સમૂહ. p વિભાગનું તત્વ. p વિભાગના તત્વો માટે સમૂહના ક્રમમાંથી 10 બાદ કરીએ તો આપણને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. તો બોરોન 13મા સમૂહનું સભ્ય, એમાંથી 10 બાદ કરો તો મળશે 3. તો આ 3 ઇલેક્ટ્રોન તમારી પાસે થઈ ગયા. ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે લખી શકાય. બોરોન બીજા આવર્તનું તત્વ માટે બાહ્યતમ કક્ષા ક્રમાંક n બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક બરાબર 2 તેમજ બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો આપ સર્વ જાણો છો ઇલેક્ટ્રોન રચના s કક્ષકથી શરૂ થાય, p d અને f આવે. તો 3 જ ઇલેક્ટ્રોન છે તો શરૂઆત s પછી p, s2 p1, પરંતુ આવર્ત ક્રમાંક 2 બીજો આવર્ત એટલે 2s2 2p1 જે ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કોની થશે? બોરોનની. એટલે કે બોરોનની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની 2s2 અને 2p1 પ્રાપ્ત આપણને થશે. બોરોનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p1. હવે એ આવર્તમાં જેમ જેમ આગળ જઈએ તેમ તેમ 2s અને 2p તો છે, મતલબ જ્યારે p કક્ષક સંપૂર્ણ ભરાશે 2p6 થશે, 2s2 2p6 થશે, ત્યારે છેલ્લો ઘટક આપણને પ્રાપ્ત થશે. 18મા સમૂહનો નિષ્ક્રિય વાયુ તત્વનો છેલ્લો ઘટક પ્રાપ્ત થાય જે છે 10 નિયોન. અને 10 નિયોન 18મો સમૂહ. હમણાં કહ્યું તે પ્રમાણે ફરીથી એક વખત p વિભાગનું તત્વ 18મો સમૂહ, 18 માંથી 10 બાદ કરો મળશે 8. 8 બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તેમજ નિયોન બીજા આવર્તમાં એટલે મુખ્ય ક્વોન્ટમ આંક 2 થશે. સાથે સાથે 8 બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા s કક્ષકથી શરૂઆત થાય, s2 p6 8 થઈ ગયા અને મુખ્ય ક્વોન્ટમ આંક મુજબ લખીએ તો 2s2 2p6. એટલે કે નિયોનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p6. ઇલેક્ટ્રોન રચના આપણે ક્યાંથી શરૂ કરેલી? 3 લિથિયમ 2s1. 2s1 થી ઇલેક્ટ્રોન રચના શરૂ થઈ પૂર્ણ ક્યાં થાય છે? 2s2 2p6. એટલે કે 2 અને 6 કેટલા થયા? 8. તો 8 સભ્ય બીજા આવર્તમાં છે. આવર્ત નંબર 3 આવ્યો. આવર્ત નંબર 3 ત્રીજો આવર્ત. તો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 3, બાહ્યતમ કક્ષા ક્રમાંક બરાબર 3, સાથે સાથે સંયોજકતા કક્ષા ક્રમાંક બરાબર પણ 3 કે જેને સંજ્ઞા m કોષ મળે. અને કુલ સભ્ય સંખ્યા બીજા આવર્તની માફક 8. કેવી રીતે જોઈ લઈએ.
સોડિયમ 11 થી શરૂ કરીએ તો સોડિયમની બાહ્યતમ કક્ષા, હવે સોડિયમ કયા આવર્તમાં અને કયા સમૂહમાં છે? આપણે ત્રીજા આવર્તની વાત કરીએ છીએ. એટલે સોડિયમ માટે ત્રીજો આવર્ત થયો એટલે મુખ્ય ક્વોન્ટમ આંક 3. તમને જણાવ્યું છે, ફરીથી કહું છું કે પ્રથમ સમૂહથી શરૂ કરીએ છીએ. તો સોડિયમ પ્રથમ સમૂહમાં છે એટલે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. સોડિયમ ત્રીજા આવર્તમાં છે, સોડિયમ ત્રીજા આવર્તમાં છે માટે 3s1 ઇલેક્ટ્રોન રચના થાય. સોડિયમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ થાય? 3s1. 3s પછી કઈ કક્ષક આવે છે? તો 3p આવે છે. સાપેક્ષ ઊર્જા ક્રમાંક મુજબ 3s પછી 3p કક્ષક આવે છે. p કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવે? તો 6 ઇલેક્ટ્રોન આવે. તો 3s2 3p6 સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના થાય તેવું કયું સભ્ય છે? તો 18 આર્ગોન. 18 આર્ગોન 3s2 3p6 એટલે કે બાળકો 11 સોડિયમ થી શરૂઆત કરીએ. ક્યાંથી? 11 સોડિયમ. આ પ્રથમ સમૂહનું તત્વ. આર્ગોન 18માં સમૂહનું તત્વ. આ પ્રથમ સમૂહનું તત્વ તો બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન s1. આ 18માં સમૂહનું તત્વ તો 18 - 10 એટલે કે 8 તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. સાથોસાથ સોડિયમ અને આર્ગોન, સોડિયમ અને આર્ગોન બંને ત્રીજા આવર્તના તત્વો છે માટે સોડિયમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3s1 થાય તો આર્ગોનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3s2 3p6 થશે. 2 અને 6 8 અને 18 - 10 એટલે 8. ખ્યાલ આવ્યો બાળકો? એટલે હવે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખ્યું હોય તો આવર્તનો ક્રમ અને સમૂહનો ક્રમ આવડતો હોય તો લખી શકીએ. જેમ કે આર્ગોન ત્રીજો આવર્ત 18મો સમૂહ, ત્રીજો આવર્ત એટલે 3s 3p. તમને ત્રીજા આવર્તની એક ઝાંખી કરાવી દઉં. આવર્ત નંબર 3. બાળકો બીજું એક બાબત યાદ રાખો કે આવર્તમાં ક્રમશઃ પરમાણુ ક્રમાંક આવે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 તે પ્રમાણે ક્રમશઃ આવે. સમૂહમાં 8 8 18 18 32 નો ગાળો હશે. સમૂહમાં પહેલા સભ્યનો જે પરમાણુ ક્રમાંક હશે તેના કરતા બીજા સભ્યના પરમાણુ ક્રમાંકમાં 8 વધારે હશે, ફરીથી 8 વધારે હશે, પછી 18 વધારે, પછી 18 વધારે. તેમાં ક્રમશઃ નહીં આવે. જ્યારે આવર્ત કોઈ પણ આવર્ત લેશો તો તેમના સભ્ય પરમાણુ ક્રમાંક ક્રમશઃ હશે. જેમ કે ત્રીજો આવર્ત સોડિયમ થી શરૂ કરી 18 આર્ગોન સુધી તો 11 થી 18 ક્રમશઃ આવે છે. ત્રીજો આવર્ત છે માટે દરેકે દરેકના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 છે. ત્રીજો આવર્ત છે માટે બરાબર છે. આ પ્રથમ સમૂહ, બીજો સમૂહ, ત્રીજો સમૂહ. પ્રથમ સમૂહ 2 13 14 15 16 17 ને 18 આ પ્રમાણે ઊભા સમૂહમાં આવશે અને આડા હારમાં આવશે. આ બધા જ એક સમાન હાર આવર્ત 3 માં છે પણ દરેકે દરેકનો સમૂહ ક્રમાંક અલગ છે. સોડિયમ પ્રથમ સમૂહમાં છે તો આર્ગોન 18માં સમૂહમાં છે. તો મેગ્નેશિયમ બીજા સમૂહમાં, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14, ફોસ્ફરસ 15, સલ્ફર 16 અને ક્લોરીન 17. આવર્ત ક્રમાંક સમાન છે માટે તેમના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સમાન છે 3. સમૂહનો ક્રમ જુદો જુદો છે માટે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ છે. પ્રથમ સમૂહ છે માટે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં 1. બીજો સમૂહ છે માટે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંખ્યા 2 3s2. અને આપ સર્વ જાણો છો s કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન આવે. s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયા પછી p કક્ષક આવે અને 13મો સમૂહ એટલે 13 - 10 એટલે 3 એટલે 3 ઇલેક્ટ્રોન.
એટલે 3s2 તો ખરા જ, પણ હવે ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં જાય તો p કક્ષક માટે એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 13મા સમૂહનું તત્વ 3s2 3p1. સિલિકોન 14મો સમૂહ મળે 14 ઓછા 10 તો 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા, પણ આવર્ત ક્રમ એનો હોય 3 એટલે 3s2 3h2 3p2. ફોસ્ફરસ 15મો સમૂહ 15 ઓછા 10 માટે શું આવશે 5, માટે બાહ્યતમ કક્ષામાં 3s2 3p3 5 ઇલેક્ટ્રોન. ત્રીજી રીતે સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. હવે આપણે ક્રમશઃ વિચારીએ તો આ બધામાં એક જ ક્વોન્ટમ આંક છે 3, કક્ષકો 2 જ છે s અને p. તો આવર્ત નંબર 2 અને તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખી હોય, આવર્ત નંબર 3 અને તેની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી હોય બાળકો તો આ રીતે લખાય 3s1 થી 2 3s1 થી 2 અને 3p1 થી 6 આ પ્રમાણે લખાય. અથવા આપણે આ 3s1 થી 2 એક અને એક બે છે માટે 1 થી 2 અને 3p1 થી 6 તો 3p1 થી 6 આ ત્રીજા આવર્ત માટે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ કે જેમાં સોડિયમ થી આર્ગોન સુધીના દરેકે દરેક તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાનો સમાવેશ થાય છે. હવે આવર્ત નંબર 4 n બરાબર 4 n કોષ કુલ કેટલા સભ્ય 18. હવે પ્રશ્ન થશે કે 18 સભ્ય થયા કેમ ના, બીજા ને ત્રીજામાં 8 હતા, અહીંયા 18 કેમ ના થયા જોઈ લઈએ. પ્રથમ સમૂહમાં યાદ રાખો લિથિયમ, પછી આવી સોડિયમ, તો સોડિયમ પછી આવશે પોટેશિયમ 18મા સમૂહ, સોરી પ્રથમ સમૂહનું તત્વ પોટેશિયમ, ત્યાંથી 18મા સમૂહના તત્વમાં જઈએ ઝેનોન તરફ. આપણે આવર્તની ઇલેક્ટ્રોન રચના લેવાની છે એટલે પ્રથમ સમૂહથી શરૂ કરી 18મું સમૂહ છે. પ્રથમ સમૂહમાં છે પોટેશિયમ 19 અને તે જ લાઈનમાં ચોથા આવર્તમાં ક્રિપ્ટોન 36 આવશે. તો પોટેશિયમ પ્રથમ સમૂહ એટલે એક જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા, આવર્ત નંબર 4 માટે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 4s1. ક્રિપ્ટોન 36 આવર્ત કયો ચોથો, સમૂહ કયો 18, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા 8. તો હવે ખબર પડી ગઈ હશે ઇલેક્ટ્રોન રચના શું આવે 4s2 4p6. કેમનું 4s2 4p6? તો s પછી p જ આવે, s પછી p આવે અને 8 ઇલેક્ટ્રોન 4s2 એટલે 2 4p6 એટલે 6 અને 2 8. એટલે આમ જોવા જઈએ તો મગજમાં એવું થાય કે 4s1 થી શરૂ કરી 4s2 4p6 થાય છે 8 જ સભ્ય થયા, તો બીજા 10 ક્યાંથી આવે? 8 જ સભ્ય થયા, બીજા 10 ક્યાંથી આવે? તો બાળકો આપ સર્વ શીખી ગયા છો, ભણી ગયા છો કક્ષકનો સાપેક્ષ ઉર્જા ક્રમ. અને કક્ષકના સાપેક્ષ ઉર્જા ક્રમમાં આપણે જાણીએ છીએ કે 4s પછી 4p કક્ષક નથી આવતું, 4s પછી અને 4p પહેલા 3d આવે છે, એટલે કે 3d કક્ષકની ઉર્જા 4p કરતા ઓછી છે. એટલે આઉફબાઉના નિયમ મુજબ 3d કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે ત્યારબાદ જ 4p કક્ષક ભરાશે. એટલે કે 4s કક્ષક ભરાઈ ગયા પછી 3d કક્ષકમાં 3d1 થી શરૂ કરી 3d10 સુધી ઇલેક્ટ્રોન ઉમેરાશે, પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે તો 4p કક્ષક. અને 3d1 થી શરૂ કરી 3d10 માં ઇલેક્ટ્રોન ભરાય તે 3d સંક્રાંતિ શ્રેણી કહેવાય. શું કહેવાશે? 3d સંક્રાંતિ શ્રેણી. એટલે કે આવર્ત નંબર 4 એ પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3d સંક્રાંતિ શ્રેણી છે કે જેમાં 21 સ્કેન્ડિયમ જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3d1 4s2 ત્યાંથી શરૂ કરી 30 ઝિંક 3d10 4s2 નો સમાવેશ થાય છે. અને આ 3d10 4s2
પછી આપણને ક્રમશઃ છેલ્લે ક્રિપ્ટોન 4s2 4p6 મળે. એટલે કે 4s1 થી 4s2 4p6 એ ચોથા આવર્તની ઇલેક્ટ્રોન રચના કે જેની અંદર 3D સક્રાંતિ શ્રેણીના 10 ઘટક અને આ 8 ઘટક એમ કુલ 18 સભ્યોનો તેમાં સમાવેશ થાય છે. બાળકો આ જ રીતે પાંચમો આવર્ત બરાબર પાંચમો આવર્ત n બરાબર 5 O કોષ કુલ 18 સભ્યો. હવે એ પણ ખબર પડી ગયા છે ક્રમશઃ ચોથો આવર્ત તો 4s1 થી શરૂ કરી 4s2 4p6 તો પાંચમો આવર્ત 5s1 થી શરૂ કરી 5s2 5p6 એ 8 સભ્ય પણ અહીં છે કેટલા 10 તો ચોથા આવર્તની જેમ જ 18 કુલ કેટલા સભ્ય છે 18 4s1 થી શરૂ કરી 4s2 4p6 માં જેમ 8 હતા પછી વચ્ચેના 10 આવ્યા તે જ રીતે પાંચમા આવર્તમાં 5s1 થી શરૂ કરી 5s2 5p6 18 સભ્ય છે પણ p વિભાગના અને s વિભાગના થઈને જે 8 છે વચ્ચેના 10 ક્યાં ગયા તો જેમ ચોથા આવર્તની અંદર 3D સક્રાંતિ શ્રેણી આવે છે એક ક્રમાંક ઓછો થયો 4 તો 3D સક્રાંતિ શ્રેણી તે જ પ્રમાણે 5 તો 4D સક્રાંતિ શ્રેણી 5 તો 4D સક્રાંતિ શ્રેણી 4 તો 4s1 થી શરૂ કરી 4s2 4p6 5 તો 5s1 થી શરૂ કરી 5s2 5p6 અહીંયા શરૂ કરીએ છીએ પોટેશિયમ 19 થી 36 ક્રિપ્ટોન 18 નો સમૂહ તો અહીં આપણે શરૂ કરીશું 37 રુબિડિયમ 5s1 થી શરૂ કરી 54 ઝેનોન 5s2 5p6 અને આ બંનેની વચ્ચે 4D સક્રાંતિ શ્રેણી આવે છે કારણ શું 5s પછી 5p કક્ષક આવી જોઈએ 5s પછી કઈ કક્ષક આવી જોઈએ 5p પરંતુ 5p કક્ષક કરતા 4D ની ઊર્જા ઓછી છે 5p કરતા 4D ની ઊર્જા ઓછી છે માટે 5p ભરાશે તે પહેલા 4D કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે પછી જ આઉફબાઉના નિયમ પ્રમાણે 5p ભરાશે અને તમે જાણો છો કે d કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન તો 10 માટે 4D 10 થવું જોઈએ એટલે તેના 10 ઘટક 10 અને પેલા 8 એમ થઈ અને કુલ 18 સભ્ય કયા આવર્તમાં પાંચમા આવર્ત તો ઇથ્રિયમ 39 4d1 થી 5s2 તે જ રીતે 48 કેડમિયમ 4d10 થી 5s2 આ 10 ઘટકનો સમાવેશ થાય પાંચમા આવર્તમાં તેને સક્રાંતિ તત્વો કહેવામાં આવે છે તેને 4D સક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે અને 4D ની અંદર 10 ઇલેક્ટ્રોન માટે તે 10 સભ્યો અને આ પ્રમાણે પાંચમા આવર્તની ઇલેક્ટ્રોન રચના પાંચમા આવર્તમાં 5s1 થી શરૂ કરી 5s2 5p6 તેમની વચ્ચે યટ્રિયમ 39 થી 48 કેડમિયમ યટ્રિયમ 39 4d1 5s2 અને 48 કેડમિયમ 4d10 5s2 નો સમાવેશ થાય છે આવર્ત નંબર 6 બાહ્ય કક્ષા ક્રમાંક મુખ્ય ક્વોન્ટમ આંક n = 6 કુલ 32 સભ્ય 32 કેમ ન થાય જોઈએ પહેલો બીજો સમૂહ p વિભાગ થઈને 8 તો છે d સક્રાંતિ તત્વ 3d 4d એના 10 છે બીજા 14 ક્યાંથી એ પણ જોઈએ 55 સીઝિયમ થી n = 6 6s1 55 સીઝિયમ પ્રથમ સમૂહની સાથે સાતમો આવર્ત છઠ્ઠો આવર્ત એટલે 6 55 સીઝિયમ છઠ્ઠો આવર્ત એટલે 6 સાથે સાથે પ્રથમ સમૂહ છે એટલે 6s1 ત્યાંથી રેડોન 18મો સમૂહ 6s2 6p6 6 9 8
અહીંયાથી આટલે સુધીના 8 સભ્ય થયા। હવે આપણે જાણીએ છીએ કે 6p કરતા 5d તેમજ 4f ની ઊર્જા ઓછી છે। 6p કરતા 5d અને 4f ની ઊર્જા કેવી છે? ઓછી છે। માટે પહેલા કોણ ભરાશે? તો પહેલા 5d અને 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરી જશે, ત્યારબાદ 6p માં ઇલેક્ટ્રોન ભરાશે કે જેમાં 5d સંક્રાંતિ શ્રેણી, અહીંયા 5d છે, છઠ્ઠો આવર્ત છે, 6 કરતા 1 ઓછું, છઠ્ઠો એટલે 5d સંક્રાંતિ શ્રેણીની અંદર 57 લેન્થેનમ 5d1 6s2 થી 5d સંક્રાંતિ શ્રેણીમાં 57 લેન્થેનમ 5d1 6s2 થી શરૂ કરી 80 Hg મર્ક્યુરી 5d10 6s2 નો સમાવેશ થાય। એટલે આ પણ તમારા માટે ટૂંકા એક માર્ક્સ ના MCQ છે કે 5d સંક્રાંતિ શ્રેણીમાં કોનો સમાવેશ થાય, 4d સંક્રાંતિ શ્રેણીમાં કોનો સમાવેશ થાય, 3d સંક્રાંતિ શ્રેણીમાં કોનો સમાવેશ થાય। 5d સંક્રાંતિ શ્રેણી કયા આવર્તમાં આવેલી છે, 4d સંક્રાંતિ શ્રેણી કયા આવર્તમાં છે અને 3d સંક્રાંતિ શ્રેણી કયા આવર્તમાં છે, તો તે મુજબ આપણે યાદ રાખવાનું। 5d 1 વધારે 6, 4d 1 વધારે 5, 3d 1 વધારે 4, એ પ્રમાણે આવર્તનો ક્રમ આવશે। ફરી રિપીટ કરીએ, 55 સીઝિયમ બાહ્યતમ કક્ષા ક્રમાંક આવર્ત નંબર 6 n બરાબર 6, 6s1 ઇલેક્ટ્રોન રચના, ત્યાંથી 86 રેનોન 6s2 6p6 18મો સમૂહ, આ 8 સભ્ય થયા। સાથે સાથે આપણે જાણીએ છીએ 6p કરતા 5d ની ઊર્જા ઓછી તેમજ 4f ની પણ ઊર્જા ઓછી, માટે 5d અને 4f માં ઇલેક્ટ્રોન જશે પછી જ 6p ભરાશે। તો પહેલા 5d એટલે કે 5d સંક્રાંતિ શ્રેણી કે જેમાં કુલ 10 સભ્ય, કારણ કે d કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન આવે, તો 57 લેન્થેનમ 5d1 6s2 થી શરૂ કરી 80 મર્ક્યુરી 6d10 6s2 નો સમાવેશ થાય, જે 5d એ તૃતીય સંક્રાંતિ શ્રેણી છે। કઈ સંક્રાંતિ શ્રેણી? તૃતીય। 3d ચોથો આવર્ત પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 4d પાંચમો આવર્ત દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, 5d છઠ્ઠો આવર્ત તૃતીય સંક્રાંતિ શ્રેણી। હવે મિત્રો ઉપરાંત છઠ્ઠા આવર્તની અંદર લેન્થેનોઇડ શ્રેણીનો પણ સમાવેશ થાય છે। તો લેન્થેનોઇડ શ્રેણી એ આધુનિક આવર્ત કોષ્ટકની નીચે અલગથી 14 સભ્યોની એક સિરીઝ આપેલી છે કે જેમાં 58 સીરિયમ 4f2 5d0 6s2 થી શરૂ કરી 71 લ્યુટેશિયમ 4f14 5d1 6s2 નો સમાવેશ થાય। ફરીથી યાદ રાખો, છઠ્ઠો આવર્ત એટલે ખરેખર 55 સીઝિયમ થી શરૂ કરી 71 લ્યુટેશિયમ 14 તત્વો કે જેની અંદર 55 સીઝિયમ થી 86 રેડોન પહેલો સમૂહ, બીજો સમૂહ અને 13 થી 18 એ 8 ઘટક તેમજ 5d સંક્રાંતિ શ્રેણી કે જેની અંદર 57 લેન્થેનમ થી 80 મર્ક્યુરી એ બીજા તત્વ તેમજ બાકીના 58 સીરિયમ થી શરૂ કરી 71 લ્યુટેશિયમ નો સમાવેશ થાય છે। હવે બાળકો, આ જે 14 તત્વ છે, છઠ્ઠા આવર્ત n બરાબર 6 મુખ્ય ક્વોન્ટમ એની અંદર 14 તત્વ છે, એ 14 તત્વ કયા કયા છે? તો 57 લેન્થેનમ થી શરૂ કરીને લ્યુટેશિયમ 71 નો સમાવેશ થાય। 57 58 59 60 થી શરૂ કરી 71 લ્યુટેશિયમ કે જેના માટે એક સરસ સુંદર ચાવી છે યાદ રાખવા માટે। લેન્થેનમ થી શરૂ કરી સીરિયમ થી PrNd લો સીરો પ્રેમથી નહીં તો પસાના સમ ઈમાઈ ઘી તથા
ઈમાય ઘી તથા દૂધ હોય ઈને તમે ય લૂંટો. એટલે કે 57 લેન્થેનમ થી 71 સુધી લો શીરો પ્રેમથી નહીં તો પસાના સમ ઈમાય ઘી તથા દૂધ હોય ઈને તમે લૂંટો. 14 ઘટકો સમાવિષ્ટ છે અને આ 14 ઘટકની આ એક ચાવી છે જે યાદ રાખવા માટે ઉપયોગી છે, જે છઠ્ઠા આવર્તની અંદર આધુનિક આવર્ત કોષ્ટકમાં નીચે અલગથી દર્શાવે છે. આ જ પ્રમાણે તમને સાતમા આવર્તની પણ એક સરસ સુંદર હું તમને ચાવી તેમજ ઇલેક્ટ્રોન રચના સમજાવું છું. ધ્યાન આપજો. સાતમો આવર્ત n બરાબર 7, છઠ્ઠા આવર્તની જેમ કુલ 32 સભ્ય, પરંતુ તેને અધૂરો આવર્ત કહે છે કારણ કે હજુ કેટલાક તત્વ શોધવાના બાકી છે, તેમની જગ્યા ખાલી છે, તેમજ તેના માટે સંજ્ઞાકીય સાંકેતિક સંજ્ઞાઓનું નામ પણ છે. તો પ્રથમ સમૂહનું સાતમા આવર્તનું પ્રથમ તત્વ, પ્રથમ તત્વ 87 ફ્રાન્સિયમ, સાતમો આવર્ત એટલે 7, પ્રથમ સમૂહ એટલે 1, તે મુજબની ઇલેક્ટ્રોન રચના 7s1. તેમજ સાતમો આવર્ત પ્રથમ સમૂહથી 18મા સમૂહ તરફ જઈએ તો 18મા સમૂહનું છેલ્લું તત્વ છે 118 UUO, જેની સંજ્ઞા છે. મે બી તેની ઇલેક્ટ્રોન રચના 7s2 7p6 હોઈ શકે છે. સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના તો 2 ને 6 8 એટલે 87 થી 118, પહેલા બે સમૂહ, પહેલો બીજો સમૂહ, 13 થી 18 સમૂહ, એમ 8 સભ્યો થયા. બાકી રહ્યા 14 અને 10. 14 10 8 32 સભ્ય. કેવી રીતે કેમના આપણે જોઈ લઈએ. દરેક વખતે આપણે જાણીએ છીએ કે 4p 5p 6p ને 7p, 4p 5p 6p ને 7p, તેના કરતા તેમની નીચે આવેલી જે કક્ષકો છે બરાબર, તેમની ઊર્જા ઓછી છે. જેમ કે 7p કરતા 6d ની ઊર્જા અને 5f ની ઊર્જા ઓછી છે. કોના કરતા? 7p કરતા. 6d અને 5f માટે પ્રથમ કોણ ઇલેક્ટ્રોન ઉમેરાય? તો 6d અને 5f માં પ્રથમ ઇલેક્ટ્રોન ઉમેરાશે, ત્યારબાદ જ 7p કક્ષક સંપૂર્ણ ભરાશે. કે હવે 6d માં ઇલેક્ટ્રોન ઉમેરાય તો 6d ને આપણે 6d સંક્રાંતિ શ્રેણી કહીએ. 3d ચોથો આવર્ત પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 4d પાંચમો આવર્ત બીજી સંક્રાંતિ શ્રેણી, 5d છઠ્ઠો આવર્ત ત્રીજી સંક્રાંતિ શ્રેણી, 6d સાતમો આવર્ત ચોથી સંક્રાંતિ શ્રેણી. એટલે કે આ 6d સંક્રાંતિ શ્રેણીમાં સમાવિષ્ટ છે, જેમાં 89 એક્ટિનિયમ 6s1 7s2 6s1 ની જગ્યાએ આવે 6d1 7s2 થી 112 કોપરનિશિયમ અને તે 6d સંક્રાંતિ શ્રેણીમાં સમાવિષ્ટ છે. એટલે કે 89 એક્ટિનિયમ થી 112 કોપરનિશિયમ નો સમાવેશ થાય છે. હવે બાળકો આ થયા 10, તેમની વચ્ચે આવેલા 10 ઘટક, ઉપરના થયા 8 એટલે 18, બાકી રહ્યા 14. અને જે બાકી 14 છે તેમાં મોટે ભાગે માનવ સર્જિત રેડિયો સક્રિય ઘટકનો સમાવેશ થાય છે. સાતમા આવર્તમાં આવર્ત કોષ્ટકની સૌથી નીચે અલગથી બે સિરીઝ આપેલી છે, તેમાં પણ નીચેની સિરીઝ કે જે સિરીઝની અંદર એક્ટિનોઇડ શ્રેણીનો સમાવેશ થાય છે, જે રેડિયો સક્રિય ઘટકો છે, માનવ સર્જિત ઘટકો છે, તેમાં 14 ઘટકનો સમાવેશ થાય કે જેમાં 89 એક્ટિનિયમ થી શરૂ કરી 103 લોરેન્સિયમ, 89 એક્ટિનિયમ કે જે 6d1 7s2 થી શરૂ કરી લોરેન્સિયમ 103 5f14
6d1 7s2 એમ કુલ 14 ઘટકનો સમાવેશ. 14 ઘટક માટે સરસ સુંદર આપણી પાસે ચાવી છે. 89 90 91 92 થી શરૂ કરી 103 રેડિયો સક્રિય ઘટકો. Ac, TH, Pa, actinium, thorium, protactinium, uranium, nobelium, neptunium, plutonium, americium, curium, berkelium, fermium, einsteinium, mendelevium, nobelium, lawrencium. તો ચાવી કેવી છે? AC માં બેસી થાઈલેન્ડ થી પાછા ફરી યુરેનિયમ લઈ NP એટલે નેપાળ થી, PU એટલે પ્લુટો, નામ જ પ્લુટોનિયમ છે, પ્લુટો અમેરિકા ગયા, NAM અમેરિશિયમ નામ છે. AC માં બેસી થાઈલેન્ડ થી પાછા ફરી યુરેનિયમ લઈ નેપાળ થી પ્લુટો અમેરિકા ગયા. ને ક્યુરિયમ CM ક્યુરી BK બકે છે તેમ જાણી. CF કેલિફોર્નિયામાં ES આઇન્સ્ટાઇનને FM ફર્મિયમ ફાર્મ હાઉસમાં MD મળીને NO નોબેલ પારિતોષિક LR લારાને. એટલે કે ચાવીયા મુજબ છે AC માં બેસી થાઈલેન્ડ થી પાછા ફરી યુરેનિયમ લઈ નેપાળ થી પ્લુટો અમેરિકા ગયા ને ક્યુરી બકે છે તેમ જાણી કેલિફોર્નિયામાં આઇન્સ્ટાઇનને ફાર્મ હાઉસમાં મળી નોબેલ પારિતોષિક લાવ્યા. બાળકો, આ હતું આજનું સરસ સુંદર ભણતર કે જેમાં આધુનિક આવર્ત કોષ્ટકની સાથે 7 હાર સાથે 7 આવર્તની ઇલેક્ટ્રોન રચના આપી છે કે જેમાં તમને એક ટકોર પણ જણાવી સમૂહ વિશે, એટલે સમૂહનો ક્રમ એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આવર્તનો ક્રમ એટલે બાહ્યતમ કક્ષા ક્રમાંક મુખ્ય ક્વોન્ટમ આંક. મિત્રો, આજ પ્રમાણે અમારી ચેનલના દરેકે દરેક લેક્ચર્સ ને વિડિયોઝ જોતા રહેજો. અમારો ઉત્સાહ વધે છે. અમે તમારા માટે કાર્ય કરવા માટે તત્પર હાજર તમારી સેવામાં હાજર છે. બને તેટલું વધારે જો, બને તેટલું ઘરે બેઠા ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં, ઘરે બેઠા ઉત્તમ કોટીનું ઉચ્ચ અને સચોટ શિક્ષણ તમારા માટે હાજર છે. તો પૂરેપૂરો અને સંપૂર્ણ ભરપૂર લાભ લો. તમારા મિત્રોને પણ જણાવો, ફેમિલી મેમ્બર્સને પણ જણાવો, સગા સંબંધી અને પાડોશીને પણ જણાવો, અને બને તેટલા વિડિયોઝ વધારે